સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકોઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે। દક્ષિણ ગુજરાતના મોટો મેળો ગણવામાં આવે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા। તહેવારો, ઉત્સવ અને મંદિરોથી પ્રખ્યાત બનેલ દક્ષિણ ગુજરાત, તેમાં પણ સુરત જિલ્લો મોખરે છે। આવનારા દિવસોમાં હોળીનો પર્વ આવનાર છે। ઠેર ઠેર હોળી પર્વની તો ઉજવણી કરાય છે, પરંતુ સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કંઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે। મહુવા તાલુકામાં વાંસકોઈ ગામ આવેલું છે। વર્ષોથી ગોળીગઢનો મેળો ભરાય છે। મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી યોજાય છે। દક્ષિણ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। મેળો યોજાવાનું કારણ પણ એવું છે કે લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા, જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે। ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસી ગુમડા, ઓરી, અછબડા જેવા રોગના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા લોકોના રોગ પણ દૂર થઈ જતા। વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું। બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું। હું નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગોળીગઢ જૂના ગોળીગઢ મંદિરના અસલ ગોળીગઢ મંદિરના જે ટ્રસ્ટી તરીકે કે માલિક તરીકે ઓળખાય। અમે 4 ભાઈઓ છે। અત્યારે અમારા બાપ દાદાના 5 પેઢીથી વર્ષોથી આ મેળો ચાલુ છે અને ધીરે ધીરે વર્ષો પહેલાં જે પબ્લિક થતું એના કરતાં આજે લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી પડે છે શનિ રવિ હોળીના આગલા રવિવારે। અને એનો મહિમા એટલો છે કે પબ્લિક જે માણસોને જે પોતાના દુઃખ દૂર થાય છે તે આ હોળીના આગલા રવિવારે એની માનતા નાળિયેરને દીવો સળગાવીને પૂરી કરે છે અને ધન્યતા અનુભવે છે। હવે અહીંયા બીજું કે દરેક રાજ્યના આવે છે માણસો। સુરત જિલ્લા તો સ્વાભાવિક સુરત જિલ્લાનો તો નહીં, પણ સુરત જિલ્લા, ભરૂચ જિલ્લા, અમદાવાદ જિલ્લો તેમજ ગુજરાત રાજ્ય તેમજ હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ બધી જગ્યાએથી માણસો આવે છે અને નહીં તો ભાઈ 5-10 લાખની મેચની આના દર્શન કરી જાય છે 2 દિવસમાં। જેટલા બી ભક્તો આવે છે ને અહીંયા એ બધા પોતાના દુઃખ પોતાને વર્ણવે છે। અત્યારે જ એક ભાઈ ઇન્ટરવ્યૂ આપીને ગયા કે એમને ગુમડા થતા હતા શરીરમાં, એ દવાથી બી હારા નહીં થતા, બાને બાધા આકડી રાખવાથી હારા થઈ ગયા। એવી રીતે શરીરને કોઈ બી દુઃખ હોય, ગુમડું થયું હોય કે એને પછી ગોળી હાઇડ્રોસિલ છે એની બાધા રાખતા હોય છે। પછી ધીરે ધીરે પોતાનું જે કંઈ દુઃખ હોય, કંઈ દુખતું હોય શરીરમાં તેની બાધા રાખતા હોય તો એ માનતા રાખવાથી સારું થઈ જાય છે। એની માનતાના આસ્થારૂપે એ લોકો અહીંયા આવે છે અને આ ગોળીગઢના રવિવારના દિવસે જે મેળો ભરાય છે ત્યાં એમની બાધા આકડી પૂરી કરે છે। બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી। સામાન્ય રીતે અહીં ગુમડા, ઓરી, અછબડા જેવા રોગ થાય તો બધા માનતા રાખતા હતા। બંને ભાઈઓની યાદમાં ગોળીગઢ મેળા તરીકે તેઓએ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું। જેઓ પણ અહીં માનતા રાખતા તેઓ અહીં ગોળીગઢ આવે। રોગ સારો થઈ જતા લોકો અહીં માનતા પૂરી કરીને જાય છે। મારું નામ ચૌધરી સ્તુતિ પ્રિતેશ કુમાર છે। અમે કેળકુઈ વાલોડથી આવ્યા છીએ। 10 વર્ષ પહેલાં મારા હસબન્ડને ગોળનો બહુ પ્રોબ્લેમ હતો। એમને ગુમડું નીકળતું હતું કાયમ, વર્ષમાં 2 થી 3 વખત નીકળતા હતા। મારા સાસુએ મને કીધું કે તું ગોળીગઢ બાપુની એક બાધા લે, પણ પહેલાં હું સાયન્સ ટીચર છું તો મને એમાં વિશ્વાસ ન હતો કે કોઈ બાધા લેવાથી આવું કંઈ થઈ શકે, પરંતુ એમને એ પ્રોબ્લેમ વધારે ને વધારે વધતો જતો હતો। તેથી મેં પછી ના છૂટકે મનોમન બાપુને પ્રાર્થના કરી કે મારા હસબન્ડના આ દુઃખમાંથી બહાર કાઢે। અને પછી ધીમે ધીમે એમને મેં માનતા માની તો એમને ઓછું થતું ગયું અને 2 વર્ષ એમને કશું ના થયું, છતાં મને એવો વિશ્વાસ નહીં હતો કે આવું કંઈ થઈ શકે। 1 વર્ષ મેં હજુ રાહ જોઈ અને છેલ્લા 3 વર્ષથી એમને એક પણ વખત આ ગુમડાનો પ્રોબ્લેમ થયો નથી। તો મને જે પહેલાં અવિશ્વાસ હતો કે આવું કંઈ કરવાથી થઈ શકે છે સારું, પણ 3 વર્ષથી એમને કશું જ નથી થયું। તો બાપુમાં મારી પૂરેપૂરી હવે શ્રદ્ધા બેસી ગઈ છે કે એમની શ્રદ્ધા ફળે જ છે અને દૂર દૂરથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। હું પહેલી જ વખત આ મંદિરમાં આવી છું અને મને એમના જે ચમત્કાર છે એ ખરેખર સાચો છે એવી મને પ્રતીતિ થાય છે। ગુણવંતરાય પરસોત્તમભાઈ પટેલ, હું નવસારીથી આવું છું। વર્ષોથી આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો ભરાય છે।
અને એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરેક પ્રકારના દુઃખ દર્દ મટી જાય છે. અને આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે અને આ મેળાથી લોકોને, આદિવાસી વિસ્તારના લોકોને એક રોજીરોટીનું સાધન પણ થાય છે. અને આ મહારાષ્ટ્ર અને આજુબાજુના જે રાજ્યો, ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે ત્યાંથી પણ લોકો પધારે છે અને લોકો વર્ષોથી આનો લાભ લે છે આદિવાસી વિસ્તારના લોકો માટે. ગોળીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે. રોજીરોટી પણ કમાય છે. વર્ષોથી શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે. ગ્રામજનોની પણ એવી તો શ્રદ્ધા રહે છે કે શ્રદ્ધાળુઓને અહીં આવન જાવનમાં તકલીફ નહીં પડે તે માટે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરનો ઊભો પાક પણ કાપી પાર્કિંગ માટે જગ્યા કરી દીધી હતી. દેવાંગ ઈશ્વરભાઈ પટેલ. અમે બિલ્લીમોરાથી અહીંયા ધંધા માટે વર્ષમાં એકવાર મહુવા તાલુકામાં ગોળીગઢમાં અહીંયા વેચવા માટે આવીએ છીએ. મારા મમ્મી પપ્પા લોકો 25-30 વર્ષથી અહીંયા ધંધો કરે છે. અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શું ફાયદો થાય છે તમને ધંધામાં? ધંધામાં સારો ફાયદો થાય છે કેમ કે વર્ષમાં એકવાર શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે તેના લીધે પબ્લિક પર ઘણું થાય છે ને લોકો અહીંયા બધા ચઢાવવા બી છે. ગોળીગઢ બાપુની માન્યતા ઐતિહાસિક રીતે જોવા જાય તો ગોળીગઢ બાપુ એક સંત તરીકે જ અહીંયા થઈ ગયા. એક ગુવાડિયો હતો. એ ગુવાડિયાના સંદર્ભમાં લઈએ તો એ ગુવાડિયો પોતાના હસ્તકે તે સમયે પોતાની બાધા આખડી કરતો અને તે સમયે એની પોતાની ભગતપણું કરતો. તો લોકો એને માનતા અને એની પોતાના હસ્તકથી લોકોને આશીર્વાદ આપતો તો સારું થઈ જતું. લોકો બાધા આખડી માનતા વિશ્વાસ પર. ત્યાંના ખરેખર વિશ્વાસથી લોકોને સારું થવા માંડ્યું. ત્યારથી ગોળીગઢ બાપુ એક સંત તરીકે આજે પૂજાય છે. એનું મહત્ત્વ છે. હોળીના આગલા રવિવારે એમણે દેહ ત્યાગ કરેલો, એના માટે હોળીના આગલા રવિવારે જ આ મેળો ભરાય છે. બસ ચાલશે. દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં મેળાનું ખાસ મહત્વ રહેલું છે. મેળામાં સુરક્ષા અને સલામતીની પણ વાત કરીએ તો મેળામાં 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 6 પીએસઆઈ, 95 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ, 148 જીઆરડી જવાન, 20 જેટલા હોમગાર્ડ અને ગોળીગઢના મેળામાં બાજ નજર રાખે છે. ગોળીગઢના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે અને મેળાનો આનંદ માણ્યો હતો. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.